ઉનાળાની શરૂઆત થતાની સાથે જ આરોગ્ય વિભાગ હરકતમાં આવ્યું છે। શહેરના 16 આઈસ ડિશ વિક્રેતાઓને ત્યાં મનપાની આરોગ્ય ટીમ દ્વારા તપાસ હાથ ધરવામાં આવી છે। ડિશમાં નાખવામાં આવતા ડ્રાયફ્રૂટ્સ, કલર, ક્રીમ સહિતની ચીજ વસ્તુઓના સેમ્પલ લેવામાં આવ્યા છે। ઉનાળાની કાળઝાળ ગરમીની શરૂઆત સાથે શહેરમાં ઠેક ઠેકાણે બિલાડીના ટોપની જેમ રસ્તા પર અને દુકાનોમાં આઈસ ગોળાનું વેચાણની હાટડીઓ ખુલી ગઈ છે। લોકો પણ આઈસ ડિશ ખાઈ ગરમીમાંથી રાહત મેળવવા માટે ભારે ધસારો કરતા જોવા મળે છે। ત્યારે સુરત મનપાના ફૂડ વિભાગ દ્વારા શહેરના 16 વિસ્તારોમાં દરોડા કરી બરફ, કલર અને ડ્રાયફ્રૂટ વગેરેના નમૂના લેવાયા છે। વિસ્તૃત વિગતો મુજબ આઈસ ગોળાવાળા ઇન્ડસ્ટ્રીયલ પાણીનો વપરાશ કરીને બરફ બનાવવામાં આવતી હોવાથી સહિતની ફરિયાદો ઉઠવા પામી છે। ત્યારે આજે સુરત મહાનગરપાલિકાના ફૂડ સેફ્ટી વિભાગ દ્વારા સુરત શહેરના અલગ અલગ વિસ્તારોમાંથી આઈસ ગોળાની દુકાનો અને સ્ટોલ પરથી મળીને કુલ 16 સંસ્થાઓમાંથી આઈસ ગોળાના સેમ્પલો લેવામાં આવ્યા હતા। આ સાથે જ કલર તથા તેમાં વપરાતા મટીરિયલ્સના પણ સેમ્પલો લઈ તપાસ માટે મોકલી આપવામાં આવ્યા છે। ઉલ્લેખનીય છે કે આગામી દિવસોમાં રિપોર્ટ આવ્યા બાદ તેની સામે જરૂરી કાર્યવાહી કરવામાં આવશે। ડેપ્યુટી કમિશનર હેલ્થ એન્ડ હોસ્પિટલ અને આરોગ્ય અધિકારી શ્રીના સીધા માર્ગદર્શન અને સૂચના મુજબ સુરત મહાનગરપાલિકા વિસ્તારમાં અલગ અલગ ઝોનમાં 5 થી 6 ટીમ બનાવેલી હતી અને ઉનાળામાં આઈસ ડીશ તેનું વેચાણ થતું હોય છે। એ જગ્યાએ ફૂડ સેફ્ટી ઓફિસરો દ્વારા તપાસણી કરવામાં આવેલી તેમજ આઈસ ડીશ બનાવવા માટે વપરાતું ક્રીમ, સિરપ, ડ્રાયફ્રૂટ અને આઈસ ગોળાના અને આઈસ ડીશના નમૂના લેવામાં આવેલા હતા। તે નમૂનાઓ પૃથ્થકરણ સારું પબ્લિક હેલ્થ લેબોરેટરી સુરત મહાનગરપાલિકાને મોકલી આપવામાં આવેલા છે। જેનો રિપોર્ટ આવ્યા બાદ જો કોઈ પણ સંસ્થાને એમાં ખામી જણાશે તો તેની પર ફૂડ સેફ્ટી એક્ટ મુજબ કાર્યવાહી કરવામાં આવશે। સાહેબ, અગાઉ પણ આવી રીતના ભેળસેળ પકડાઈ હતી, તો આ લોકો કઈ રીતના ભેળસેળ કરતા હોય છે? એમાં કલર, એસન્સ કે અખાદ્ય કોઈ પદાર્થ હોય એવું માલુમ પડે રિપોર્ટમાં તો તેની સામે ગયા વખતે જે નપાસ થયેલા તેમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે। સાહેબ, આ જે અખાદ્ય હોય છે તો કઈ રીતની બીમારી ફેલાવે છે અગર જો કોઈ ખાઈ લે તો? પેટના રોગો થઈ શકે છે। કેટલું નુકસાનકારક છે આ બધી કેમિકલો? પેટના રોગો થઈ શકે છે એનાથી। કઈ રીતના થાય? રોગો તો થઈ શકે, કઈ રીતના રોગો થઈ શકે, કેટલું હાનિકારક? જો અખાદ્ય વસ્તુ હોય કે કોઈ એવી વસ્તુ વાપરી હોય જેથી શરીરને નુકસાન કરી શકે એવું હોય। સર, જો સેમ્પલ ફેલ જશે તો કયા પ્રકારની કાર્યવાહી, કયા પ્રકારનો દંડ લેવામાં આવશે? ફૂડ સેફ્ટી એક્ટ મુજબ એમની સામે કોર્ટમાં ફરિયાદ દાખલ કરવામાં આવે છે। ક્યાંક બરફની પણ ફરિયાદો ઉઠતી હોય છે, તો બરફના કઈ સેમ્પલો લેવામાં આવ્યા છે આમાં? હા, એ પણ કાર્યવાહી અમારા ડિપાર્ટમેન્ટ દ્વારા કરવામાં આવે છે અને એમાં આઈસ ફેક્ટરીમાંથી પણ એના સેમ્પલો લેવામાં તેમજ જે આઈસ ગોળાને બધું વેચાય છે ત્યાંથી પણ આઈસના નમૂના લેવામાં આવે છે। બરફમાં કઈ રીતની આમાં ગુણવત્તા કે ફૂડ સેફ્ટી એક્ટમાં જે સ્ટાન્ડર્ડ હોય છે તે પ્રમાણે એની ચકાસણી થતી હોય છે।